જોઈ રહ્યા છો મિત્રો, તમે આ વડલાને જોઈ રહ્યા છો. આ વડલાનું થડિયું નથી જોવા મળતું મિત્રો. જોઈ શકો છો આ વડલાને. આનું થડિયું ક્યાં છે મિત્રો? આ વડલો એટલો વિશાળ છે, જોઈ રહ્યો. જે પેલો માંગરા વાળાનું તમે સાંભળેલું છે કે વડ ઉપર ભૂત રહેતા મિત્રો. તો બાપુ પણ એમ કહેશે કે ભરત, આની અંદર અજાન થાય ત્યારે બધા નીચે ઉતરે છે મિત્રો. આપણે એ ધરતી ઉપર અત્યારે સહી જોઈ રહ્યા છો તમે, ગામ વાવડીની અંદર લકડસા પીર બાપુની દરગાહ છે મિત્રો. અને આ એવો વડલો વિશાળ છે, તમે જોઈ રહ્યા છો. આપણા હાથમાં એક ફૂલ પણ છે મિત્રો, અને આપણે દરગાહ અંદર ચડાવવાનું છે, પણ અજાનનો સમય થઈ ગયો છે. તો આપણે આ વડલાના દ્રશ્યો લઈ રહ્યા છે, જોઈ રહ્યા છો તમે. આ વડલો એટલો વિશાળ છે કે આનું થડિયું ક્યાં હોય એ હજી કોઈ શોધી નથી શક્યું. મતલબ ક્યાં છે એ હજી બાપુને પણ ખબર નથી. આ એ જ સાધુ છે મિત્રો, જે જુનાગઢની અંદર ગુરુ દત્તાત્રેય ત્યાં અમને 12 વર્ષ તપસ્યા કરેલી છે આ સાધુએ. આપણે જેમની સાથે વાત કરી આગલા વિડીયોમાં, તો એમને 12 વર્ષ 5 મણની ગુણ હોય મિત્રો. એમ કહેતા કે 5 મણની ગુણ હજી ભરત મને મારા ખંભે મેકી દો તો હું આને ઉપર ચડાવી દઉં. અને એ સત્ય વાત કરી રહ્યા છે મિત્રો, જોઈ રહ્યા છો તમે. તો પ્લીઝ પહેલાં તો તમે આ વડલાના દર્શન કરો મિત્રો. આ એટલો વિશાળ વડલો છે, જેની વડવાયું એટલા થડ લઈ ગઈ છે કે એનો મેન થડ ક્યાં હોય આપણે પણ કહી ન શકીએ. જોઈ રહ્યા છો તમે મિત્રો, આપણે પણ કહી ન શકીએ. બહુ જૂનું છે મિત્ર. તો આ કદાચ હોવું જોઈએ, મારા ખ્યાલથી કહી ન શકાય, પણ આ કદાચ હોવું જોઈએ. આ મેન થડ હોવું જોઈએ. બાપુને આપણે પૂછશું. જોઈ રહ્યા છો તમે. તો જય માં મેલડી, જય માં મેલડી.